અમ્પાયરના આ હાઈટેક ડિવાઇસ પર આખો મેચ નિર્ભર હોય છે. પહેલું છે અમ્પાયર કાઉન્ટર. તેમાં વિકેટ, બોલ અને ઓવર ત્રણેય વસ્તુ કાઉન્ટ થાય છે. આ સાઈડમાં આવેલું બટન દબાવતા જ તેમાં 0 થી 1 ક્લિક થાય છે. પછી આવે છે આ બોલ ગેજ. આમાં બે ગેજ હોય છે, એક મેક્સિમમ ગેજ, એક મિનિમમ ગેજ. જો મિનિમમ ગેજમાંથી બોલ પસાર થઈ જાય અને મેક્સિમમ ગેજમાંથી પસાર ન થાય તો તે બોલ અનસેપ્ટ થઈ ગયું છે અને તે બદલાવવામાં આવે છે. બેટની ચારે બાજુની પહોળાઈ માપવા માટે અમ્પાયર બેટ ગેજનો યુઝ કરે છે. તે બેટની અંદરથી પસાર કરી અને તે મેજરમેન્ટ કરે છે કે તે બેટ પરફેક્ટ છે અને નિયમો પ્રમાણે છે કે નહીં. ક્રિકેટના નિયમ પ્રમાણે સ્ટમ્પની પહોળાઈ 9 ઇંચની હોવી જોઈએ. તે માપવા માટે તે સ્ટમ્પ ગેજનો ઉપયોગ કરે છે. મેચ શરૂ થવાની પહેલા અમ્પાયર આ સ્ટમ્પ ગેજથી સ્ટમ્પ માપે છે. આ ડિવાઇસ તો ખૂબ જ જરૂરી છે. આ ડિવાઇસથી આખા સ્ટેડિયમની લાઇટનું મેજરમેન્ટ થાય છે. તેમાં અમ્પાયર નિરીક્ષણ કરે છે કે બધી બાજુ પરફેક્ટ લાઇટ છે કે નહીં. જો તેને લાઇટ થોડી વધારે કે થોડી ઓછી પણ લાગી તો તે મેચ રદ પણ કરાવી શકે છે.